હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું હોમમેડ ક્વિક એન્ડ ઇઝી એવી રોટી પિઝાની રેસીપી. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમારા ઘરમાં બાળકો હોય તો તેના લંચ બોક્સમાં અથવા તો તેને નાસ્તામાં આપવા માટે આ પિઝા એકદમ બેસ્ટ રહેશે અને એકદમ હેલ્થી છે. આ પિઝામાં નથી મેંદાનો યુઝ થયો કે નથી યીસ્ટનો યુઝ થયો. આ પિઝાને આપણે જે સિમ્પલ આપણે ઘઉંની રોટલી બનાવીએ છીએ તે રોટલીમાંથી બનાવેલા છે. તો આ પિઝા બાળકો માટે એકદમ સુપર ફૂડ છે અને હેલ્ધી ફૂડ છે. તો ચાલો મિત્રો, આપણે રેસીપી શરૂ કરીએ. તો પિઝા બનાવવા માટે આપણે 3 કપ જેટલો રોટલીનો જે લોટ હોય છે તે રોટલીનો લોટ લઈ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 થી 1.5 ચમચી જેટલો આપણે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું. 1 થી 1.5 ચમચી જેટલો આપણે તેમાં ઓરેગાનો ઉમેરીશું અને 1 ચમચી જેટલો આપણે તેમાં મિક્સ હર્બ ઉમેરીશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સરસ એવું મોણ આપી દઈશું. અને હવે આપણે તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈશું અને સરસ એવો આપણે તેનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. આ લોટને આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો લોટ બંધાઈ જાય પછી ફરી પાછું તેમાં 1 થી 2 ચમચી જેટલું આપણે ઓઇલ ઉમેરીશું અને ફરી પાછો લોટને મસળીને એકદમ સરસ એવો કૂણવી લઈશું. તો હવે મેં અહીંયા ગ્રીન, યલો અને રેડ કલરના કેપ્સિકમને આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીને લઈ લીધેલા છે અને 2 થી 3 જેટલા ટામેટાને પણ મેં લાંબી સ્લાઇસમાં કટ કરીને લઈ લીધેલા છે. બીજનો ભાગ અલગ કરી દીધેલો છે. તો હવે આપણે બધા કેપ્સિકમ અને ટમેટામાં મસાલો કરીશું. તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલો પિઝાનો મસાલો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો બધામાં મેં આવી રીતે મસાલો અને મીઠુંને ઉમેરીને સરસ એવું મિક્સ કરીને લઈ લીધેલું છે. તો આપણે બધા વેજીટેબલને અલગ જ રાખીશું અને હવે મેં આવી રીતે તેને પ્લેટમાં લઈ લીધેલા છે. તો તમે જોઈ શકો છો કે મેં બધામાં આવી રીતે મસાલો અને મીઠું ઉમેરીને રેડી કરી લીધેલા છે. તો તેવી જ રીતે મેં આવી રીતે પનીરને પણ નાના ટુકડામાં કટ કરીને તેમાં પણ મસાલો અને મીઠું ઉમેરીને તેને પણ રેડી કરી લીધેલું છે. તો હવે આપણે પિઝા સોસ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલો પિઝા સોસ લઈ લીધેલો છે અને તેમાં મેં 4 થી 5 ચમચી જેટલો માયોનીઝ ઉમેરી દીધેલું છે અને તેને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. તો આપણો પિઝા સોસ રેડી થઈ ગયો છે. તો હવે આપણે જે લોટ બાંધીને રેડી કરેલો હતો તેમાંથી એક રોટલીની સાઇઝનું લૂવું લઈ લઈશું અને તેને આપણે આવી રીતે રોટલીની જેમ જ વણીને તૈયાર કરી લઈશું અને તેને આપણે તવીને ગરમ કરીને તેમાં શેકવા માટે રાખી દઈશું. તો આપણે તેને આવી રીતે થોડી થોડી જ શેકવાની છે. બંને બાજુ આપણે વધારે નથી શેકવાની. આપણે રોટલીને કાચા પાકી જ શેકવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી રોટલીને આવી રીતે શેકીને તૈયાર કરી લીધેલી છે. તો હવે આપણે એક રોટલી લઈ લઈશું અને તેના ઉપર જે આપણે માયોનીઝવાળો પિઝાનો સોસ બનાવીને રેડી કરેલો હતો તેને આવી રીતે સ્પ્રેડ કરી દઈશું રોટલી ઉપર. તો સોસ લગાવાઈ જાય એટલે આપણે રોટલી ઉપર યલો કેપ્સિકમ રાખી દઈશું, રેડ કેપ્સિકમ રાખી દઈશું અને ગ્રીન કેપ્સિકમ અને ટમેટાની સ્લાઇસને પણ રાખી દઈશું અથવા તો સ્પ્રેડ કરી દઈશું અને પનીરના ટુકડાને પણ આપણે રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશું. તો હવે આપણે ઉપરથી ચીલી ફ્લેક્સને ભભરાવી દઈશું અને ઓરેગાનોને ભભરાવી દઈશું. જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સ ના ઉમેરો તો પણ ચાલે. તો મેં પહેલેથી જ આવી રીતે ચીઝને છીણીને તૈયાર કરીને લઈ લીધેલું હતું. તો હવે આપણે રોટલી ઉપર વેજીટેબલ્સ બધા પથરાઈ જાય એટલે ચીઝને આવી રીતે પાથરી દઈશું અથવા તો સ્પ્રેડ કરી દઈશું. અને મેં પહેલેથી જ તવીને આવી રીતે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધેલી હતી. તો તવી ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં આવી રીતે બટર થોડું સ્પ્રેડ કરી દઈશું અને આપણે જે પિઝાને તૈયાર કરીને રાખેલો હતો તે પિઝાને મૂકી દઈશું અને તેને આવી રીતે ઢાંકીને લગભગ 2 થી 5 મિનિટ જેવું થવા દઈશું. તો 2 થી 5 મિનિટ પછી જોશું તો તમે જોઈ શકો છો કે આપણો પિઝો એકદમ સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પિઝાને એક પ્લેટમાં લઈ લઈશું. તો આપણે તેવી જ રીતે બીજા પિઝાને પણ આવી રીતે તવી ઉપર
શેકવા માટે રાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે બીજો પીઝો પણ સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને પિઝા કટરથી આવી રીતે પીસીસમાં કટ કરીને લઈ લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી એવા આપણા રોટી પિઝા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો એકવાર આ રોટી પિઝા ચોક્કસથી ટ્રાય કરજો, બાળકોને બહુ જ પસંદ આવશે. અને આ પિઝા એકદમ હેલ્ધી છે અને રોટલીમાંથી બનાવેલા એટલે કે ઘઉંમાંથી બનાવેલા છે, તો કોઈ નુકસાનદાયક પણ નથી. એટલે મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો મિત્રો જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.